નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાતમાં ચોમાસું ખેંચાતા ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારે સિંચાઈ માટેની વીજળી 8 કલાકથી વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લીધો છે। અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં આ વ્યવસ્થા શરૂ કરાઈ છે। જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓમાં પણ 10 કલાક વીજળી અપાશે। આ ઉપરાંત કડાના ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાશે અને 301 અસરગ્રસ્ત ગામોમાં 90,000 કિલો ઘાસચારો પહોંચાડાયો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને કમાણીની તક। મિત્રો, દર મહિને નિયમિત આવક મેળવવા ઈચ્છતા રોકાણકારો એટલે કે ઇન્વેસ્ટરો માટે પોસ્ટ ઓફિસની MIS એક વિકલ્પ છે અને આ યોજનામાં એકમુશ્ત રોકાણ કરીને 5 વર્ષ સુધી માસિક વ્યાજ મેળવી શકાય છે। હાલ મંથલી ઇન્કમ સ્કીમ પર 7.4% વાર્ષિક વ્યાજ દર છે અને 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે। મિત્રો, 1000થી રોકાણ શરૂ કરી શકાય છે આ યોજનામાં અને સિંગલ ઉપરાંત 3 પુખ્ત વયની વ્યક્તિઓ સુધીનું જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ રહી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવી ગયા સારા સમાચાર, ડેડલાઇન વધી ગઈ। મિત્રો, LPG અંગે એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે LPG KYC માટેની અંતિમ તારીખ લંબાવી છે। નવી અંતિમ તારીખ હવે 31 ઓગસ્ટ છે। જો આ સમય મર્યાદા સુધીમાં KYC પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો તમે સિલિન્ડર બુક કરી શકશો નહીં। તમે સબસિડીના લાભો પણ ગુમાવશો અને ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે વધુ કિંમત ચૂકવવી પડશે। તેથી તમારે આ કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે માત્ર 35 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી। મિત્રો, કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને નિયંત્રણ કરવા અને સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે। સરકારે હવે જનતાને 35 રૂપિયા પ્રતિ કિલોના વ્યાજબી ભાવે ડુંગળી આપશે। નાસિકથી ડુંગળી એક્સપ્રેસ નામની ખાસ માલગાડી દ્વારા દરેક રાજ્યમાં ડુંગળીનો મોટો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાંડના ભાવ અંગે મોટા સમાચાર। વધતી મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે। સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી આપતા જ જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો છે અને 3 દિવસમાં જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ દીઠ 800 રૂપિયા સુધી ઘટ્યા છે। પરંતુ છૂટક બજારમાં હાલમાં પણ ખાંડ 75 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે અને બજારમાં નવો સ્ટોક આવતા આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધુ ઘટે તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર વર્ષે મહિલાઓને મળશે 40,000 રૂપિયા। મિત્રો, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં સપાની સરકાર બનવા પર મહિલાઓ માટે સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના લોન્ચ કરાશે। આ યોજનામાં દર વર્ષે મહિલાઓને 40,000 આર્થિક સહાય આપવામાં આવશે। જ્યારે દીપલ યાદવે કહ્યું છે કે યોજનામાં દર વર્ષે વધારો પણ કરવામાં આવશે। શું મિત્રો, ગુજરાતની અંદર આવી કોઈ યોજના મહિલાઓ માટે લાગુ થવી જોઈએ કે નહીં ને કોમેન્ટ બોક્સમાં જણાવી દે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળીના ભાવ હજુ વધવાના છે। મિત્રો, તહેવારો તાણે જ ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં ભડકો થયો છે। 15 દિવસ પહેલા 35 થી 40 રૂપિયામાં મળતી ડુંગળી આજે 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતા માલની અછત સર્જાઈ ગઈ છે। વેપારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં ભાવમાં હજુ પણ 15 થી 20 રૂપિયાનો વધારો થઈ શકે છે, જેથી ગ્રાહકોનું બજેટ વધુ ખોરવાશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો સપ્ટેમ્બરમાં ત્રાટકશે મોટું સંકટ. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભૂક્કા કાઢે તેવો વરસાદ પડશે. અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન પડી રહેલું પાણી કૃષિ પાક માટે અનુકૂળ નથી. સાથે જ આગામી 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેડલાઇટના નિયમો બદલાશે, જાણી લેજો. મિત્રો, રાત્રે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની તેજ હેડલાઇટથી થતા અકસ્માતો રોકવા કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર કરી રહી છે. નવા પ્રસ્તાવ મુજબ હેડલાઇટની મહત્તમ તીવ્રતા ઘટાડાશે. 2 વ્હીલરની મર્યાદા 1.5 લાખથી ઘટાડીને 1 લાખ કેન્ડેલા અને 4 વ્હીલરની 2.25 લાખથી ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરાશે. આ સિવાય શહેરોમાં હાઈ બીમ વાપરવા પર ઓડિયો એલર્ટ આપવાની પણ વિચારણા ચાલી રહી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત પર મોટું સંકટ. મિત્રો, ગુજરાતમાં ચોમાસાના 63 દિવસ વીત્યા પછી છતાં પણ 17 જિલ્લામાં 3 થી 87% વરસાદની ઘટ છે. સૌથી ખરાબ સ્થિતિ દેવભૂમિ દ્વારકાની છે, જ્યાં સરેરાશથી 87% ઓછો એટલે કે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પાક સુકાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમોમાં 50%થી ઓછો જળસંગ્રહ હોવાથી પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી.